પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી અને ટીએમસી નેતા સુજીત બોઝને નગરપાલિકા ભરતી કૌભાંડમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સુજીત તેમના પુત્ર સમુદ્ર બોઝ સાથે ઈડી ઓફિસ પહોંચ્યા હતા. તેમની લગભગ 10 કલાક પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી. સુજીત બોઝ પર 2014-2018 દરમિયાન સાઉથ દમદમ નગરપાલિકામાં લગભગ 150 લોકોની ગેરકાયદેસર ભરતી કરાવવાનો આરોપ છે. સુજીતે તેના બદલે પૈસા અને ફ્લેટ લીધા હતા. સુજીત તે સમયે દમદમ નગરપાલિકાના ઉપાધ્યક્ષ હતા. વિધાનનગરથી 3 વખત ધારાસભ્ય રહી ચૂકેલા સુજીત બોઝ તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શરદવત મુખર્જી સામે 37,000થી વધુ મતોના અંતરથી હારી ગયા હતા.